વિશુ સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। ઓડ શહેર નર્સિંગ કોલેજ દ્વારા વિશ્વ ક્ષય દિવસે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વર્ષ 1882ના વર્ષમાં 24 માર્ચના દિવસે ડોક્ટર રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષયરોગના જંતુઓ શોધી કાઢ્યા હતા। આથી દર 24 માર્ચના દિવસે વિશ્વ ક્ષય દિવસ દિન ઉજવવામાં આવે છે। ઓડ શહેરમાં આરપીપી નર્સિંગ કોલેજ દ્વારા તારીખ 24 માર્ચ 2025ના દિવસે ક્ષયરોગ વિશે લોકોમાં જાગૃતિ વધે તે માટે ઓડ શહેરમાં રેલી કાઢવામાં આવી। ઓડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા ઓડ નગરપાલિકા ખાતે પ્રજાજનોને એકઠા કરીને ક્ષયરોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। વિશ્વ ક્ષય દિવસ પર ટીબી, ટ્યુબરક્યુલોસિસ વિશે જાગૃતતા ફેલાવવી અને આ ખતરનાક રોગને નષ્ટ કરવા માટે સત્ય અને યોગ્ય માહિતીના મહત્વને સમજાવવું જરૂરી છે। આ રોગનો યોગ્ય સમયસર સારવાર અને કાળજીથી ઇલાજ શક્ય છે। કોલેજ કેમ્પસ ડાયરેક્ટર, નર્સિંગ કોલેજના શૈક્ષણિક સ્ટાફગણ, વિદ્યાર્થી ભાઈ બહેનો આ ક્ષયરોગ જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો। દિલીપ પટેલ ઓડ Sir, Assistant Professor of LRPPNC and Pramukh Swami School of Nursing, Miss Selvina McVanman, all respected faculties and my dear friends. Today, the 24th March is celebrated as World Tuberculosis Day. So we, the students of 3rd year GNM and 5th sem BSc, has organized exhibition and rally under the guidance of Mr. Abhishek Makwana sir and Miss Rachel McVanman. Now I request Mr. Abhishek sir to give token of love to Dr. Jay Sanya sir. बचाना है, टीबी को हराना है। आवाज उठाओ, टीबी को जड़ से मिटाओ। है देश को टीबी मुक्त बनाना, हम सबको ये नारा अपनाना। है सबको टीबी मुक्त बनाना, हम सबको ये नारा अपनाना। टीबी को हराना है, आवाज उठाओ, टीबी को जड़ से नाबूद करो, नाबूद करो, नाबूद करो, नाबूद करो, नाबूद करो। टीबी को नाबूद करो, टीबी को नाबूद करो। टीबी को ना कहे, टीबी को ना कहे, जीवन को हर सांस को बचाना है, टीबी को हराना है। आवाज उठाओ, आवाज उठाओ, टीबी को जड़ से मिटाओ।
है देश को टीबी मुक्त बनाना, हम सबको ये नारा अपनाना, पूरा करो टीबी का इलाज, रखो खान पान का ध्यान। ફૂગરફ્લાયના કારણે થાય છે. જ્યારે ટીબી વાળો કોઈ વ્યક્તિ હોય છે જે ત્યારે ખાંસી થાય છે અને જ્યારે છીંક થાય છે જ્યારે તેના જે ડ્રોપ્સ ઉડે છે એની અંદર જે માઇક્રોબેક્ટેરિયમ ફ્યુગરફ્લાય હોય છે જેના કારણે જ્યારે કોઈ પણ વ્યક્તિ એના સંપર્કમાં આવે છે ત્યારે એને ટીબી થવાની શક્યતાઓ રહેલી છે. હવે ટીબીથી થતા કારણો આપણને સમજાય. બીજું છે દવાખાનામાં કામ કરવાથી. આપણે ટીબીના પેશન્ટ જોડે સાવચેતીથી કામ ના કરીએ તો તેમનો ચેપ આપણને લાગી શકે છે. પછી છે કે ચેપગ્રસ્ત વ્યક્તિના નજીક સંબંધમાં આવવાથી, ચેપગ્રસ્ત વ્યક્તિ જોના સંબંધમાં આવવાથી પણ આપણને ટીબી થઈ શકે છે. પછી જે રોગ પ્રતિકારક શક્તિને દબાવનાર દવાઓ જે લેતા હોય છે એમને થવાની શક્યતા હોય છે. પછી જે ભીડભાડવાળી જગ્યાએ બહુ ફરતા હોય છે, બહુ ભેગા થઈને ફરતા હોય છે, તો એકબીજાનો ચેપ લાગે છે એના લીધે પણ થાય છે. પછી કેન્સર છે કે એમાં કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે તો એમને પણ શક્યતા હોય છે. અને જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય એમને તો શક્યતા હોય છે થઈ શકે. એચઆઈવી વાળા પેશન્ટને ઇમ્યુન સિસ્ટમ થોડી લો હોય છે તો તેનાથી ટીબી થવાની શક્યતા છે. ધૂમ્રપાન તો પર્સન જો વધારે પડતો ધૂમ્રપાન કરે છે ત્યારે તેમને ટીબી થઈ શકે છે. દારૂ પીવાથી થાય છે. કુપોષણ સરખું માલન્યુટ્રિશન ના લેતા હોય, યોગ્ય પ્રમાણમાં આહાર ના લેતા હોય તો તેનાથી થાય છે. અને વૃદ્ધાવસ્થામાં ટીબી થોડા ધૂમ્રપાન કરતા દારૂ પીતા હોય, આહાર પ્રોપર ના લેતા હોય તો થઈ શકે છે. ટીબી એટલે કે ક્ષય હોય તો એ દવાખાનામાં તપાસ માટે આવે તો એને શું કરવામાં આવે છે? પહેલાં કોઈ બી નર્સ કે ડૉક્ટર હશે એની હિસ્ટ્રી લેશે, પછી ફિઝિકલ એક્ઝામિનેશન, એમાં રેસ્પિરેટરી એક્ઝામિનેશન એટલે કે ચેસ્ટનું એક્ઝામિનેશન કરશે, જેનાથી ખબર પડશે કે કેટલા પ્રમાણમાં લંગ્સમાં અસર થઈ છે. અને કેટલાક બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે જેનાથી ખબર પડશે કે એના બ્લડમાં એની અસર થઈ છે કે નહીં. અને ટેસ્ટ એવા બી કરવામાં આવે છે જેથી ખબર પડશે કે ટેસ્ટમાં કેટલો એરિયા અફેક્ટ થયો છે. શું કરવું જોઈએ? તો પહેલાં બ્લડ રિપોર્ટ કરાવવા જોઈએ. એટલે આપણે બ્લડ આપી અને આપણે જણાવવું, આપણને આમ ખબર પડે કે કેવી રીતે ક્ષય થયો છે એ બ્લડ રિપોર્ટથી ખબર પડે છે. પછી આગળ જણાવ્યા પ્રમાણે ફિઝિકલ એક્ઝામિનેશન, આખું બોડીનું તમારે ચેકઅપ કરાવવું જોઈએ કે જેથી ખબર પડે કે ક્ષય છે કે નહીં. પછી ચેસ્ટ એક્સરે, એટલે ચેસ્ટ એક્સરેથી તમને ખબર પડશે કે રેસ્પિરેટરીમાં તમને કોઈ અફેક્ટ છે કે નહીં. અને બ્લડ ટેસ્ટમાં આપણે રિપોર્ટ કરાવવા જોઈએ. એમાં સબક્યુટેનસમાં ઇન્જેક્શન આપવામાં આવે છે અને ત્યાં માર્ક કરવામાં આવે છે કે કોઈ રિએક્શન આવે છે. 48 to 72 hours સુધી ચેક કરવામાં આવે છે. અને પછી જો એને ટીબી ડિટેક્ટ થયો હોય, કોઈ સ્કિન રિએક્શન એવું જોવા મળે તો એને ડિટેલ સ્ટડી કરવામાં આવે છે. તો થોડું બીસીજી વિશે કહીશ કે 1948ની અંદર બીસીજી વેક્સિનને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે અને 1949ની અંદર સ્કૂલ પ્રોગ્રામની અંદર બીસીજી વેક્સિન એડ કરવામાં આવી હતી. અને 1962ની અંદર નેશનલ ટ્યુબરક્યુલોસિસ પ્રોગ્રામ છે તેની અંદર બીસીજી વેક્સિનને એડ કરવામાં આવી છે. 1978ની અંદર એક્સપેન્ડ આજે તમને જણાવવા જ માંગુ છું ટીબીનું નિવારણ એટલે પ્રિવેન્શન કેમનો થાય. ઇફ એને થયો છે ટીબી તો એને વધારે એડવર્સ ઇફેક્ટ ના થાય તો એની માટે શું શું પ્રિવેન્ટિવ મેઝર્સ લેવા જોઈએ? તો પહેલું છે નિયમિત કસરત કરવી. તો જેમ કે ડૉક્ટર બધાને સજેસ્ટ કરે છે કે નિયમિત કસરત, આપણે હલકી ફૂલકી કસરત કરવી જોઈએ, તો એ કરવી જરૂરી છે. બીજું છે પ્રોપર ડાયટ લેવું, એટલે પોતાનું ખાનપાનમાં ધ્યાન રાખવું. પૂરતા પ્રમાણમાં જે ન્યુટ્રિયન્ટ અને જે બી જવા જોઈએ એ આપણે ડેલીના ખોરાકમાં લેવા જોઈએ. બીજું છે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી. પછી છે કે ફોલોઅપ અને બીજા પ્રિવેન્ટિવ મેઝર્સ જેમ કે માસ્ક પહેરવું છે. પછી નિયમિત જે બી ડૉક્ટરે દવા આપી છે તમને જે ડોટ્સ થેરાપીનું રેજિમેન છે ટીબીને આપણે તેનું અટકાવવાની જીવનશૈલીમાં શું ફેરફાર કરવી તો જેનાથી આપણે ટીબીને અટકાવી શકીએ છીએ. તો ધૂમ્રપાન નહીં કરવું, વ્યસન નહીં કરવું કોઈ જાતનું, અને હાઇજીન મેન્ટેન રાખવું, અને કોઈની જોડે વાત કરવી કે ડિસ્ટન્સ મેન્ટેન કરીને છે ને માસ્ક યુઝ કરવું. ટીબીનો ખબર છે બધાને? ખબર છે ને? હા. હવે 100 ડેઝ કેમ્પેનમાં એવું કહે છે કે હવે જેટલા પણ એટલે આખા ગુજરાતની અંદર અમુક જિલ્લા જે બહુ વર્સ્ટ અફેક્ટેડ હોય, જેમાં સૌથી વધારે કેસીસ નીકળવાની શક્યતા હોય, એમાં આપણો એક આણંદ જિલ્લો પણ સમાવેશ છે. એટલે એમાં છે ને એક 100 ડેઝ કેમ્પેન એક સ્ટાર્ટ કર્યું હતું ગવર્મેન્ટે,
જે 24 માર્ચે આજે પતી જાય છે, રાઈટ, લાસ્ટ ડે આજે છે. બટ હજુ પણ કેસો વધારે આવે છે ટીવીના, એટલે 1 મંથ હજુ એક્સટેન્ડ થયું છે ટિલ 30th ઓફ એપ્રિલ, રાઈટ. એટલે એની અંદર આપણે જે તમામ આપણે જે આશા વર્કરો બધા હોય, MPSW એ લોકો છે ને હાઉસ ટુ હાઉસ વિઝિટ કરે, ત્યાંથી જે પણ લાગે એટલે કયા કયા પેશન્ટ કે કયા કયા દર્દીઓને એ લોકો CHCમાં લાવે ચેકઅપ માટે. તો મેઇન 60 years ઓલ્ડ પેશન્ટ્સ હોય એ લોકોને લઈને આવે, જેને ડાયાબિટીસની હિસ્ટ્રી હોય, જેને કેન્સરની હિસ્ટ્રી હોય, જેને HIV હોય કે બીજા અન્ય કોઈ પણ કારણોસર એમની ઇમ્યુનિટી લો હોય એ લોકોને લાવે, સ્મોકિંગની હિસ્ટ્રી હોય, BMI બધાને ખબર છે કે BMI તમારું જે કોઈનું ઓછું હોય તો એ લોકો અહીંયા લઈને આવે છે, જે તમામને છે ને આપણે એક્સરે કરાવવાનું થાય છે, રાઈટ. હવે એક્સરેમાં જે પણ, અને બીજી એક વસ્તુ, જેને પ્રીવિયસ TB થઈ ગયેલો હોય, રાઈટ, અને ટ્રીટમેન્ટ પતી ગઈ છે, એનું પણ આપણે ફોલોઅપ આ 100 days કેમ્પેનમાં કરવાનું થાય છે. 100+ હવે આજથી બીજો 1 મહિનો એડ થાય છે.